નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર વ્યક્તિત્વના જે અભિગમો છે એની અંદર આજે એક નવો જ અને વિશિષ્ટ પ્રકારનો અભિગમ જે છે એની સમજૂતી અને ચર્ચા કરશું. એક એવા મહાન એવા મનોવૈજ્ઞાનિકે, બધા કરતા એક્સ્ટ્રાઓર્ડિનરી મનોવૈજ્ઞાનિકે એ અભિગમ આપેલો છે. એમના વિચારો, એમના સિદ્ધાંતો દુનિયાની અંદર કહેવાય ને, લોકોની અંદર વિચારોની અંદર પરિવર્તન લાવી દીધેલું અને જગતને જોવાનો દ્રષ્ટિકોણ ચેન્જ કરી દીધેલું એવા મહાન મનોવૈજ્ઞાનિકની આજે આપણે વાત કરશું. એ છે સિગમન્ડ ફ્રોઈડ. તો એમણે મનોવિજ્ઞાનની અંદર વિશિષ્ટ પ્રકારનું પ્રદાન આપેલું છે. તેમણે અચેતન મનની શોધ અથવા તેનો કોન્સેપ્ટ જગત સામે રાખેલો અને એક નવી જ થિયરી મનુષ્યના વર્તનને સમજવા માટેની એમણે આપી છે. એમાં ખાસ કરીને એમણે બાલ્ય અવસ્થાના અનુભવો અને જાતીય પ્રેરણાને વધારે મહત્વ આપેલું છે. એમણે કોઈ પણ વસ્તુ સમજાવવા માટે સેક્સ્યુઅલ થિયરીને વધારે મહત્વ આપ્યું છે. એમના વિચારો થોડા અલગ હતા, ક્રાંતિકારી હતા. એના જ કારણે એમને જર્મનીની અંદર એમને મારવા સુધીનું પણ પ્રયત્ન થયેલા અને એક સમયે જર્મની છોડીને અમેરિકા જતા રહેલા અને જીવનના અંત સુધી અમેરિકાની અંદર રહ્યા. અને એને મનોવિજ્ઞાનની અંદર જે ફ્રીડમથી પછી અમેરિકામાં એમને એમના વિચારો પ્રગટ કર્યા અને જગતને એ વિચારો આપ્યા. એમનું પ્રદાન અમૂલ્ય છે. બહુ વિસ્તારથી મારે એની ચર્ચા નથી કરવી, પણ તમે આગળ ઉપર ભણશો તો તમને એમના વિશે વધારે સમજણ પ્રાપ્ત થશે. પણ આપણે આજે અહીંયા મનોગાત્મક અભિગમ પૂરતી આપણે ચર્ચા કરીએ. હવે થોડુંક પ્રસ્તાવના રૂપે જોઈ લઈએ, એક રૂપરેખા જોઈ લઈએ કે આપણા પ્રશ્નની અંદર કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવાની છે. મનોગાત્મક અભિગમ સિગમન્ડ ફ્રોઈડે આપેલો છે. ખાસ યાદ રાખજો, કોણે આપેલો છે? સિગમન્ડ ફ્રોઈડે આપેલો. અવારનવાર તમારા પ્રશ્નની અંદર પૂછાય છે. વ્યક્તિત્વ રચનામાં ત્રણ અંગો, એટલે કે એના 3 અંગો છે: ઈડ, ઈગો અને સુપર ઈગો. આપણે આની પહેલા ચર્ચા કરવાની છે. ત્યારબાદ આપણે ચર્ચા કરશું ફ્રોઈડના મતે વ્યક્તિત્વ વિકાસના 2 તબક્કાઓ એને વિભાજિત કરેલા છે. એમાં પહેલો તબક્કો છે પૂર્વલિંગ તબક્કો, અને જે બીજો તબક્કો છે એ પૂર્ણલિંગ તબક્કો. જે પૂર્વલિંગ તબક્કો છે એમાં એમને 3 તબક્કા ગૌણ આપેલા છે. એ છે મુખ અવસ્થા, ગુદાવસ્થા, લિંગ અવસ્થા. અને જે પૂર્ણલિંગ તબક્કો છે ને એમાં સજાતીય અવસ્થા અને વિજાતીય અવસ્થા. એમ કરીને કુલ વ્યક્તિત્વ વિકાસના 5 તબક્કાઓ છે. આમ સળંગ ગણો તો 5 છે. આપણે એના વિભાગો 2 ન પાડીએ તો. હવે આપણે શરૂઆત કરીએ કે ફ્રોઈડના મતે વ્યક્તિત્વની રચનાના જે 3 અંગો છે એ છે ઈડ, ઈગો અને સુપર ઈગો. આ શું છે ખબર છે? એ એક મનની સિચ્યુએશન છે. કઈ અલગ નથી, એટલું યાદ રાખજો. આ 3 કઈ અલગ નથી. આપણા મનસ્થિતિની અવસ્થા છે. 3 અલગ અવસ્થા છે. પરિસ્થિતિ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે, સંજોગો પ્રમાણે આપણું મન જે છે એ આ સ્વરૂપ ધારણ કરી લે છે. તો પેલા આપણે ઈડની વાત કરી. એને ઈચ્છા પણ કહેવામાં આવે છે, તક પણ કહેવામાં આવે છે. આ જે છે ને ઈડ, એ છે ને સુખના સિદ્ધાંતને અનુસરે છે. હું તમને એક્ઝામ્પલ સાથે પછી ધીમે ધીમે સમજાવીશ. એટલે કે આપણું મન છે ને એક એવી અવસ્થા હોય છે જે બાળક જેવી અવસ્થા હોય છે. એને આપણે ઈડ કહી શકીએ. બાળક કેવું હોય? ના સમજ હોય. એને સારા ખરાબની કઈ ખબર નથી પડતી. એમ આપણું મન છે ને ક્યારેક એવી અવસ્થામાં પહોંચી જાય કે જે સારા ખરાબનો ભેદ ન પારખે. એને એક જ વસ્તુમાં રસ હોય, સુખ પ્રાપ્તિમાં. જે એને ઈચ્છા થાય, જે એને મન થાય, એને કોઈ પણ ભોગે પૂરી કરી લેવી. પછીનું રીઝન ગમે તે આવે
દુઃખદાયક આવે તો ભલે, ને સુખદાયક આવે એ પછી તાર્કિક તર્ક નથી કરતું. એટલે કે એ જૈવિક પ્રવૃત્તિઓ, જૈવિક એટલે શરીરને ટકાવી રાખવા માટેની જે આપણે જરૂરિયાતો છે તે. બરોબર. બીજી છે જાતીયતા, સેક્સ્યુઅલ વૃત્તિ એટલે કે જાતીય પ્રેરણા. ત્રીજું છે આક્રમકતા. જેમ કે જૈવિક પ્રવૃત્તિની વાત કરીએ, જેમ કે ઊંઘવું, આરામ કરવો, ખાવું. બાળકને જો ભૂખ લાગે ને તો કોઈના ઘરે ગયું હોય ને તો પણ એના ઘરમાંથી ઉઠાઈને ખાઈ લે. તારે એ એવું ના વિચારે કે આ જે મારું ઘર નથી, મારે અહીંથી ખવાય નહીં. એમ આપણું મન જે છે ને એ તાર્કિક વિચાર નથી કરતું, નૈતિક વિચાર નથી કરતું. ત્યારે એ ઈડની અવસ્થા છે, સુખના સિદ્ધાંત. બસ ખાઈ લેવું, પછી ગમે તેનું હોય. પછી જાતીયતાની વાત કરું. તમે જો યંગ જે ટીન એજના બાળકો હોય છે, પ્રેમમાં પડતા હોય છે અને પછી જાતીય પ્રેરણા તરફ આગળ વધે, ત્યારે એમના મગજમાં એ નથી આવતું કે આવું ન કરાય, આ કરીએ એ બરોબર નથી. એમના મગજમાં એક જ વસ્તુ હોય કે ભોગવી લેવું, ભોગવી લેવું, ભોગવી. કારણ કે ઈડ છે ને એ સુખના સિદ્ધાંતને અનુસરે છે. એક સારા ખરાબની વાત, જેમ કે આક્રમકતા, જ્યારે માણસને ગુસ્સો આવે ને ત્યારે ખૂન કરવા સુધી પણ જતો રહે. પછી એ નથી વિચારતો કે આનું ખૂન કરી નાખીશ તો મારે જેલની સજા થશે, કે આજીવન જેલમાં રહેવું પડશે, કે કાયદાકીય કેટલા બધા લફડાઓ થશે મગજમાં. ના, બરોબર. કે આ તણની આવૃત્તિનું બનેલું હોય છે. તે સુખના સિદ્ધાંતને અનુસરે છે, વિવેકહીન રીતે વર્તે છે. હમણાં મેં વાત કર્યું, એ બૌદ્ધિક રીતે નથી વર્તતું, એ વિવેકહીન રીતે. તે સંપૂર્ણ આત્મકેન્દ્રી અને અહંભાવી, ઉદ્ધત અને પાસવી હોય છે. આ કેવું હોય ખબર છે? આક્રમક હોય. કોઈ કઈ ઈચ્છા થાય ને મારે કૂટે, એની ઈચ્છા પૂરી કરી લે. આત્મકેન્દ્રિત હોય, પોતાનું જ વિચારવા વાળી હોય, બીજાનું કઈ વિચારતું નથી. અહંભાવી, ઈગો પર એટલે કહેવાય ને અહમી હોય છે, અહંકારી હોય છે. ઉદ્યમી એટલે તોફાની. પાસવી એટલે કહેવાય ને એકદમ રાક્ષસી વૃત્તિ વાળો હોય છે. ટૂંકમાં આપણે એમ કે એક મનની એવી અવસ્થા હોય છે કે જ્યાં એ પોતાની ઈચ્છાઓને કોઈ પણ ભોગે પૂરું કરવાનો પ્રયત્ન કરે છે, પછી એની પરિણામની એ ચિંતા કરતી નથી. આ અવસ્થા એ છે ને એને ઈડ કહેવામાં આવે છે. એક વાક્ય પ્રશ્ન પૂછાય છે કે કયું સુખના સિદ્ધાંતને અનુસરે છે? તો આપણે કહેવાય ને એ ઈડ જે છે એ સુખના, એટલે એને કોઈ પણ ભોગે સુખ પ્રાપ્ત કરવું છે. હવે આપણે આવીએ ઈગો, ઈગોની વાત કરીએ એટલે કે અહમ. બરોબર, એની વાત કરીએ. પછી સુપર ઈગો એટલે કે અંતરાત્મા. આપણે ઈગોની વાત કરીએ તો આ ઈગો છે ને એ તાર્કિક રીતે વિચારે છે. જેમ કે કોઈ નાનું બાળક છે એ ન વિચારે, એના ફાધર તો વિચારીએ કેમ કે ભાઈ મારે શું કરવું. થોડીક મેચ્યોરિટી કહી શકાય આપણી એની અંદર. તો એ છે ને પાસવી વૃત્તિ પર લગામ રાખવાનું અને વાસ્તવિકતાને અનુસરે એની જવાબદારી પૂર્વક વર્તન માટે દોરવાનું કામ કરે. આપણું મન જે છે ને ક્યારેક તમને એવો વિચાર આવે કે ચાલ ઘરમાંથી પૈસા લઈ લઉં ને કંઈક વસ્તુ લઈ લઉં, આવો તમને વિચાર આવે. ચોરી કરીને લઈ લઉં, તિજોરીમાંથી પપ્પાના પાકેટમાંથી કાઢી લઉં, આવો વિચાર આવે. એ વિચાર કયો છે? ઈડનો વિચાર છે. ઈડ શું કરે છે? જેમ કે તમારે બાર પિક્ચર જોવા જવું હોય કે મિત્રો જોડે જમવા જવું હોય, હોટલની અંદર પંજાબી ખાવા જવું હોય, પણ પૈસા હોય ને તમને એવો વિચાર આવી જાય થોડીક વાર, પપ્પાની નો આપતા હોય ના આપણે ના મિત્રો જોડે આવા ખર્ચો કરવા નથી જવાનું, ઘરે જમી લે. તો એમ થાય ચાલો નજર ચુરાવી અને પપ્પાના પાકીટમાંથી 100 રૂપિયા કાઢી લઉં ને જમવા જતો રહું. તો આવા વિચારો કોણ કરે છે? એ ઈડ કરે છે. પણ આવા વિચારો ઉપર એટલે આપણી મનની જ અવસ્થા, મન કઈ અલગ નથી. અલગ અલગ સિચ્યુએશનમાં મનના ભાવો બદલાય છે, બીજું કઈ નથી. બરોબર? તો પેલા આવો ભાવ ઉત્પન્ન થાય તો એ ભાવને દબાઈ નાખવા માટે બીજી એક ભાવ પ્રગટ થાય, એને ઈગો કહેવાય. એમ કે ના હો, ચોરી ન કરાય, ઘરમાંથી ચોરીને ન લઈ જવાય, આ વાત સારી ન કહેવાય. આ સમજાય છે ને? જેમ કે કોઈ ટીન એજના બાળકો હોય, વિજાતીય છોકરી છોકરા, તો એકાંતમાં ભેગા થઈ જાય તો પછી એની અંદર એક જાતીય પ્રેરણા ઉદ્દીપ્ત થાય અને જાતીય ક્રિયાઓ કરવાનું મન થાય. ત્યારે એ વખતે અંદરથી બીજો ભાવ ઉત્પન્ન, ના આવું ન કરાય, આવું કરવું યોગ્ય ન કહેવાય, મારા ઘરના મારા પર વિશ્વાસ રાખ્યો છે, આવું ન કરવું જોઈએ,
આવા વિચારો આવે ને એ કોણ ઉત્પન્ન કરાવે છે? આપણો જે ઈગો છે ને, અહમ છે ને, એ ઉત્પન્ન કરાવે છે. એ શું કરે છે? આવી બધી નેગેટિવ પ્રકારની જે પ્રવૃત્તિઓ જે છે ને એના ઉપર લગામ રાખવાનું કામ કરે છે. એટલા માટે આપણે અનૈતિક કામો, ખોટા કામો આપણે કરતા નથી, સમાજ વિરોધી કામો કરતા નથી. કારણ કે જો ઈગો આપણો સ્ટ્રોંગ હોય તો પછી ઈડ છે ને એ હંમેશા દબાયેલો રહે. સાદી સિમ્પલ વાત છે. પણ ક્યારેક એવું બને, ધ્યાન આપજો, કે ઈડ પાસવી, ઈગો જે છે એ ઈડની પાસવી વૃત્તિઓ પર લગામ રાખવાનું કામ કરે છે અને વાસ્તવિકતાને અનુસરવાની જવાબદારી પૂર્વક વર્તન માટે દોરવાનું કામ કરે છે. પણ સાદી સિમ્પલ વાત કરીએ આપણે, એટલે હંમેશા શું કરે છે? આપણને નૈતિક રીતે જીવવા માટે મોટિવેટ કરે છે. એ ઈડ ઉપર શું કરે છે? લગામ રાખવાનો પ્રયત્ન કરે. આવી બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય ને તો એને તાર્કિક રીતે વિચારે, જો આમ ન કરાય, તેમ ન કરાય. પણ સાદી સિમ્પલ વાત કરીએ કે તમારે બહાર જમવા જવું છે તો તમારા પપ્પા હશે ત્યાં સુધી તમે ચોરી કરી નથી શકવાના, બરોબર? સીધી વાત છે. એ પપ્પા ક્યાં સુધી તમારું ધ્યાન રાખશે? એમ ઈગો છે ને એ ઈડ ઉપર ક્યાં સુધી હાવી રહેશે? કોક દીક તો એવું થવાનું કે ઈગો થોડો નબળો પડી જાય. એટલે કે તમારા, તો એક્ઝામ્પલ આપું, સમજી લો કે તમારા પપ્પા જે છે ને એ બહાર જાય છે ને એમનું પાકીટ ઘરે રહી જાય છે. હવે ક્યાં કોઈ જોવા વાળું છે? તો એ વખતે તમે નોટ સરકાઈ લેશો ને. એમ આપણું મન પણ ક્યારેક એવું થાય કે ઈગો હંમેશા તાર્કિક રીતે સમજાય કરે. તો ક્યારેક ઈગો થોડોક નબળો પડી જાય ને ત્યારે ઈડ છે ને એ હાવી થઈ જાય અને જે ન કરવાના કામો છે ને એ કરી લેતું હોય છે. જેમ કે ટીનેજના છોકરા હોય તો જાતીય પરિણામ ઉદ્દીપ્ત થાય તો એ વખતે ઈગો હાવી હોય તો એ ઈડ એની જાતીય ઈચ્છા પૂરી બંને જણાની કરે. પણ ઘણી વખત એવું થાય કે ઈગો થોડો વીક પડી જાય ત્યારે ઈડ છે ને હાવી થઈ જાય. પછી એમ કે આવું તો બધાય કરે છે ને, એમાં શું છે ને, લગ્ન પહેલા એ કરે છે ને, લગ્ન પછી એ કરવું છે, એમ કરીને આવા ખોટા તર્ક કરીને ઈડ છે ને હાવી થઈ જાય અને પછી એ પ્રવૃત્તિ થઈ જાય. પછી તમે જોજો ઘણા પિક્ચરોની અંદર આવું જોવા મળશે કે આવી પ્રવૃત્તિ થઈ જાય પછી હિરોઈન છે ખૂણામાં બેઠી હોય રડતી હોય અને પછી એમ કે આવું બધું કરવાની કઈ જરૂર નથી ને આપણેથી ખોટું થઈ ગયું. આ જે ભાવ ઉત્પન્ન થાય છે એ કોણ કરાવે છે? એ સુપર ઈગો કરાવે છે. નંબર 3, એ કોણ કરાવે છે? સુપર ઈગો, અંતરાત્મા. આવું કોઈ અનૈતિક આપણે કામ કરી લઈએ ને પછી આપણો અંતરાત્મા જાગે કે આ મારાથી ખોટું. હવે આની પેલા મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે કોઈ બાળક પોતાના ફાધરના પાકીટમાંથી 100 રૂપિયા ચોરે. હવે એકદમ ચોરી લે છે અને બહાર જઈને જમી પણ લે છે. પછી એને વિચાર આવે કે મેં ખોટું કર્યું, મારે આ 100 રૂપિયા ચોરવાની જરૂર નહોતી, મમ્મીને પૂછીને પણ લેવાની જરૂર હતી. અને અંદરથી એને ગિલ્ટની ભાવના પ્રગટ થાય. આ ગિલ્ટની ભાવના જે ઉત્પન્ન કરાવે છે ને એ કોણ કરાવે છે? સુપર ઈગો એટલે કે અંતરાત્મા. એ શું કરે છે? ઈગોને ધમકાવે છે કે તે ધ્યાન ના રાખે. ધમકાવ મીન્સ કે મનની એવી અવસ્થા ઉત્પન્ન થાય કે તું શું કામ આવું કર્યું, તારે આવું ક્યાં કરવાની જરૂર હતી. ત્યારે જે પીડા, જે દુઃખ ઉત્પન્ન થાય છે એ દુઃખ એ સુપર ઈગો ઉત્પન્ન કરે છે. એટલે કે અંતરાત્મા જાગે અને પછી આપણને દુઃખ થાય. જે વ્યક્તિનો અંતરાત્મા કે ઈગો એકદમ સ્ટ્રોંગ હોય તો એ કોઈ અનૈતિક કાર્ય કરતા નથી. હંમેશા સિદ્ધાંતોને અનુસરે છે, વાસ્તવિકતાને અનુસરે છે. જે લોકોનો સુપર ઈગો વીક હોય એ લોકો અનૈતિક કાર્ય કરતા વાર લગાડતા નથી, સમાજ વિરોધી કાર્ય કરવામાં વાર લગાડતા નથી. અંતરાત્મા એટલે કે સુપર ઈગો અથવા તો નૈતિક આત્મા જેવો અધિ અહમ વર્તનના મૂલ્યો, આદર્શો અને નીતિ તરફ અભિમુખ કરવામાં કામ કરે છે. અને જ્યારે કોઈ અનૈતિક કાર્ય થઈ જાય કે ખોટું કાર્ય થઈ જાય ત્યારે સજા દેવાનું કામ પણ એ સુપર ઈગો એટલે કહેવાય ને ગિલ્ટની ભાવના આપણામાં પ્રગટ થાય છે. એ સજા છે એક પ્રકારની, બરોબર? અહીંયા મેં તમને નાનો એવો પંચ છે, સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો બહુ વિસ્તારથી વાતો થઈ શકે પણ તમારા સ્ટાન્ડર્ડને ધ્યાન રાખીને આપણે મર્યાદામાં રહીને થોડીક વાતો કરી છે. ત્યારબાદ આપણે વાત કરી ફ્રોઈડના મતે વ્યક્તિત્વ વિકાસના તબક્કાની. હવે હું તમને થોડુંક એની પેલા કહેવા માંગુ છું કે ફ્રોઈડે છે ને મનુષ્યના વર્તનને સમજાવવા માટે મેં તમને કીધું 2 બાબતને વધારે મહત્વ આપ્યું છે. એક તો
સલામતી, સિક્યોરિટી, બીજું સેક્સ યાની કે જાતીયતા. આ બે વસ્તુની આજુબાજુ જ આપણા તમામ પ્રકારના વર્તનો જે છે ને થાય છે. ત્રીજું કોઈ રીઝન નથી. કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો તમે સલામતી માટે કરશો, પછી સલામતી પ્રાપ્ત થશે ને એટલે સેક્સ્યુઅલ વૃત્તિ વ્યક્તિની અંદર ઉત્પન્ન થશે. આપણા વર્તન, આપણે ઘણી વખત આપણે તૈયાર થતા હોય તો આપણે એમ ન કોઈ કે હું તૈયાર થવું એકદમ અપ ટુ ડેટ, આપણે તૈયાર શા માટે થવાનું જરૂર? કેમ તમે તૈયાર નહીં થાવ તો લોકો તમને નહીં બોલાવે? પણ એવું નથી. પણ એની પાછળ પણ આપણી જાતીય પ્રેરણા રહેલી છે કે કોઈ લોકો આપણી સામે જોવે, એ જોવે ને તો પણ આપણી જાતીય પ્રેરણા તૃપ્ત થતી હોય છે. તો આની અંદર થોડીક જાતીયતાને ધ્યાનમાં રાખીને ફ્રોઈડે સેક્સ બાબતને ધ્યાનમાં રાખીને ફ્રોઈડે વ્યક્તિના વ્યક્તિત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે મર્યાદામાં રહીને થોડીક વાતો કરી લઈએ, બરોબર? તો પેલો તબક્કો જોઈ લઈએ, પૂર્વલિંગ તબક્કો. એની અંદર મુખ અવસ્થા છે. કહેવાય ને જન્મથી માંડીને મૃત્યુ સુધી આપણી જાતીય વૃત્તિ તો એમના સતત જાગૃત રહેતી હોય છે. નાનું બાળક ની અંદર પણ જાતીય વૃત્તિ રહેલી છે, પણ નાનું બાળક ફિઝિકલી તો કંઈ પ્રાપ્ત નથી કરી શકવાનું. એટલે એ જે સુખ જે છે એ પોતાના મુખ દ્વારા, મુખની જે ક્રિયાઓ છે એના દ્વારા પ્રાપ્ત કરે છે. એટલા માટે એને મુખ અવસ્થા કહેવામાં આવે છે. હવે મુખ અવસ્થામાં શું થાય છે કે બાળક જે છે ને એ ચૂસવાની, તમે જો બાળક જન્મ એટલે પેલું જ એની ક્રિયા કઈ હશે કે માતા પાસેથી સ્તનપાન કરવાનું, બરોબર? આજે આ સ્તનપાન કરવાની ક્રિયા કરે છે, એ ઉપરાંત બાળક ચૂસવાની ક્રિયા કરે છે. કોઈ પણ વસ્તુ હશે ને તો એ વસ્તુ પોતાના મોઢામાં નાખી અને બચકા ભરવાનું. એટલા બધા આપણા સેન્સિટિવ હોય છે કે એનાથી આપણને કેવાય જાતીય આનંદ આવતો છે, એમ બાળકને પણ જાતીય આનંદ આવતો હોય છે. હવે જે આ સ્તનપાન કરવાની એટલે કે દૂધ પીવાની જે ક્રિયા છે, અહીંયા પણ એના વ્યક્તિત્વ વિકાસની અંદર ઘણી બધી ઇફેક્ટ થાય છે. હું તમને સમજાવું કે ઘણા બાળકો જે છે ને સ્તનપાન અવસ્થા જે છે ને બાળકના વ્યક્તિત્વ ઉપર અસર કરે છે. એનો ગાળો જે છે ને ટાઈમ પીરિયડ એ, જેમ કે કોઈ બાળક જે છે, સમજી લેજો, બાળક સ્તનપાન 1 વર્ષ 1.5 વર્ષ માતા કરાવે ઇઝ ઓકે, ઇનફ છે. પણ ઘણા બધા બાળકો, ઘણા બધી માતા એ હોય છે બાળકને 2 વર્ષ સુધી, 3 વર્ષ સુધી સ્તનપાન કરાવતા હોય છે. તો આવા બાળકો જે છે એ જ્યારે મોટા થાય છે ને ત્યારે એ કહેવાય ને પરાવલંબી વ્યક્તિત્વ વાળા થાય છે. એટલે કે એ બીજા ઉપર આધાર, કારણ કે એ લોંગ ટાઈમ માતા ઉપર આધાર રહ્યું છે. એ જ્યારે એને સ્વતંત્ર થવાનું હતું, સ્તનપાન થી એને છોડી અને બીજી પ્રવૃત્તિ તરફ જવાનું હતું, તો એ ગયું હોતું નથી, છતાં એના એ તબક્કામાં રહે છે. એટલે એ જ્યારે મોટું થાય છે ને ત્યારે કેવું થાય? પરાવલંબી, બીજા ઉપર આધારિત. બીજા શબ્દમાં કહીએ તો માવડિયા જેવા થતા હોય છે, બરોબર? ઓકે, બીજી વાત કરું કે જો આવા બાળકોને એના ટાઈમ પહેલા સ્તનપાન છોડાવી દેવામાં આવે. ઘણા અત્યારની મોડર્ન માતાઓ, મમ્મીઓ પોતાના ફિગરને જાળવવા માટે ઘણા લોકો શું કરતા હોય છે, બાળકને ઓલા ડબ્બાના દૂધ ઉપર ચડાવી દેતા હોય છે. તો 6 મહિનાનું બાળક થાય કે 7-8 મહિનાનું થાય તો એને ડબ્બાના દૂધ ઉપર ચડાવી દે. તો આવા બાળકો કેવા થશે ખબર છે? કહેવાય અનસિક્યોરિટી, અસલામતીની ભાવના વાળા થશે. જયારે મોટા થશે ને ત્યારે અસલામતી, એમની અંદર અસલામતીની ભાવના જોવા મળશે. અને કહેવાય ને ભેગું કરવાની વૃત્તિ, સંગ્રહ કરવાની વૃત્તિ આવા લોકોની અંદર જોવા મળે. કારણ કે અનસિક્યોરિટી, કારણ કે માતાનો જેટલો એને પ્રેમ મળ્યો એ મળ્યો નથી, તરત જ માતાથી દૂર થઈ ગયું છે. એટલા માટે એને અનસિક્યોરિટીનો ભાવ ઉત્પન્ન થાય છે. અને આ અનસિક્યોરિટી કારણે જયારે મોટા થાય છે ત્યારે સંગ્રહ કરવો, પોતાની સલામતી જ માટે દરેક પ્રયત્ન કરવા. પણ ત્રીજા નંબરના વ્યક્તિત્વની આપણે વાત કરી કે આપણે એમ કહીએ કે બાળકને યોગ્ય સમયે સ્તનપાન છોડાવવામાં આવે તો આવા બાળકોનું વ્યક્તિત્વ એકદમ સ્ટ્રોંગ, આત્મવિશ્વાસ વાળું અને કહેવાય ને કોન્ફિડન્સ વાળું અને કહેવાય ને તંદુરસ્ત વ્યક્તિત્વનો વિકાસ થાય છે. આ વાત થઈ મુખ અવસ્થા. નંબર 2, હવે બાળક થોડુંક મોટું થાય છે, બરોબર? મોટું થાય છે એટલે હવે એને જે મુખ દ્વારા આનંદ મળતો હતો એ હવે એના બદલે ગુર્દા એટલે કે મળમૂત્ર વિસર્જન કરવાની જે આપણા અંગો છે, એની જે પ્રવૃત્તિ છે એના દ્વારા પ્રાપ્ત કરે છે.
એટલે કે વૃદ્ધાવસ્થામાં મળમૂત્રની પ્રવૃત્તિઓ અને તેના સંવેદનોમાંથી કામ સંતોષનું સુખ અનુભવાય. તમે કીધું ઘણા બાળકો છે ને કે એને મૂત્ર વિસર્જન કરવાની પ્રેરણા ઉદિત તોય જાય નહીં, કારણ કે આપણું જે મૂત્ર છે એ ભરાય ને એટલે તંગ અવસ્થા ઉત્પન્ન થાય, અને તંગ અવસ્થા ઉત્પન્ન થાય ને એટલે આપણા જે જાતીય અંગો છે એની અંદર એક પ્રકારની તમતમાટી અને એક પ્રકારનો આનંદ, એના કારણે બાળકે જતું નથી. અને એને એ આનંદ, કારણ કે જો એ મૂત્ર વિસર્જન કરે તો એને એ આનંદ જતો રહે. એટલા માટે ઘણી વખત આ બધી ક્રિયાઓ દ્વારા બાળક જે છે એ એમાંથી જાતીય સુખ, સેક્સ્યુઅલ સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતો હોય છે. આપણે બહુ વિસ્તારથી નથી જવું, પણ તમારા સ્ટાન્ડર્ડને ધ્યાનમાં રાખી આપણે થોડીક વાતો કરશું, બરોબર? ઓકે, હવે આપણે વાત કરીએ એ છે લિંગ અવસ્થાની વાત કરીએ આપણે, એટલે કે આપણા જે જાતીય અંગો છે તે, બરોબર? જ્યારે લિંગ અવસ્થામાં બાળક જે છે એ શું કરે છે, પોતાના જે જાતીય અંગો છે ને એને સ્પર્શ કરે, એને રમાડે, તેમાંથી કામ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે. તમે નાના બાળકો જોજો, જ્યારે એ રમતા હશે અથવા મળમૂત્રનું વિસર્જન કરતા હશે ત્યારે તમે જોજો એમના જે જાતીય પાર્ટ છે એને સ્પર્શ કરતા હોય છે. અને હવે આ અવસ્થામાં પણ એક સમજવા જેવી વાત છે. ઘણી વખત માતા પિતા જોવે ને તો એમ કે આ ગંદુ છે, અડાય નહીં, ને બાળકને કદાચ મારીને ધોઈ નાખે. પછી બાળકના મગજમાં એક કોન્સેપ્ટ કરી જાય કે આ ખરાબ છે, આમ ન કરાય. અને આવા બાળકો જયારે મોટા થાય ને ત્યારે ચોખલી વૃત્તિ ન થાય. ચોખલી વૃત્તિનો મતલબ સમજો છો ને કે આમ ઘર પર સાફ કર્યા કરું એ ટાઈપ ના થાય. એટલા માટે બાળકને આ ગાળામાં પણ બાળકને સારી રીતે સમજાવીને આવી આદતો છોડાવવી જોઈએ, બરોબર? ઓકે, એને મારવા કે એવું કરવું જોઈએ નહીં. હવે એની અંદર થોડીક આપણે વાત સમજી લઈએ કે લિંગ અવસ્થા દરમિયાન છોકરાઓ છે તેઓને માતા પ્રત્યે મમત્વ હોય છે અને પિતા માટે ઈર્ષા ભાવ. આમાં શું થાય છે, વિજાતીય આકર્ષણ ઉત્પન્ન થાય છે. તમે મોસ્ટલી જોજો છોકરો હોય ને તો એને એના મમ્મી પ્રત્યે વધારે આકર્ષણ હોય છે. આ બાળી અવસ્થાની વાત કરું છું. ને છોકરી હશે ને તો એના ફાધર પ્રત્યે બહુ લગાવ હશે. ને છોકરો હોય ને તો એના ફાધરને છે ને એના મમ્મી પ્રત્યે એને લાગણી હોય, એના ફાધરને એનો દુશ્મન ગણતો હોય અથવા તો હરીફ ગણતો હોય છે. આ જે ભાવ જે છે ને એને ઇડિપસ ગ્રંથિ કહેવામાં આવે છે. આ ઇડિપસ ગ્રંથિ એટલા માટે નામ આવે કે ઇડિપસ નામનો એક રાજકુમાર હતો. એણે પોતાના પિતાનું ખૂન કરી અને પોતાની માતા જોડે લગ્ન કર્યા હતા. એટલા માટે એને ઇડિપસ ગ્રંથિનું નામ આપવામાં આવ્યું છે. પણ જેમ પછી બાળક મોટું થાય પછી ધીમે ધીમે જે આ માતા પ્રત્યેનો ભાવ છે ને એ દૂર થતો જાય, અને પિતા પ્રત્યે ઈર્ષાનો ભાવ છે ને એ પણ દૂર થઈ જાય. પછી માતાને એ આદર્શ ગણવા માંડે અથવા સન્માનીય વ્યક્તિ ગણવા માંડે, અને પછી તમે જુઓ ને પિતાને એના હરીફ ગણવાના બદલે આદર્શ ગણવા માંડે છે અને એમના વિચારોને ફોલો કરે છે. એવી જ રીતે જ્યારે છોકરીઓને પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષા ભાવ અનુભવાય છે. એટલે કે આને ઇલેક્ટ્રા ગ્રંથિ કહેવામાં આવે છે. આ પણ એક રાજકુમારી હોય છે, ઇલેક્ટ્રા એના નામ ઉપરથી, ઇલેક્ટ્રા નામની જે રાજકુમારી હતી એના નામ ઉપરથી પાડવામાં એને પોતાના પિતા જોડે લગ્ન કર્યા. એવું કહેવાય ને, બધી સ્ટોરીઓની અંદર એવી વાતોનો ઉલ્લેખ છે, એના ઉપરથી આવી વાત કરો તો તમે જુઓ ને નાનપણની અંદર છોકરીઓ હોય તો એને પિતા પ્રત્યેનું વધારે આકર્ષણ હોય છે. પણ જેમ છોકરી મોટી થાય એમ એ આકર્ષણ ઘટતું જાય છે. એક સમય એવો આવે કે પછી એને કહેવાય ને પિતા પ્રત્યે આદર્શનો ભાવ ઉત્પન્ન થાય અને માતા પ્રત્યે પણ એક કહેવાય ને સહાનુભૂતિનો ભાવ ઉત્પન્ન થતો હોય છે. પણ બાળક મોટું થઈ જાય, સમજવું આ અવસ્થાની થોડી વાત સમજાવું તમને. બાળક મોટું થઈ જાય અને આ તબક્કામાં અટકી જાય મેન્ટલી, ફિઝિકલી નહીં, મેન્ટલી અટકી જાય, ફિઝિકલી બાળક મોટું થાય. જયારે મોટું થાય ને તો આ વસ્તુ એના વર્તન અંદર વિકૃત રીતે પ્રગટે. છોકરાઓ તમે જુઓ ને તો માવડિયા થાય, કઈ વાત હોય ને તો એના લગ્ન કરવાના, છોકરી જોવા જાય ને કે મમ્મી તારા જેવી છોકરી હોય ને તો સારું, તારા જેવો સ્વભાવ. એમ છોકરીઓ પણ તમે જોજો એના ફાધર જેવો છોકરો ગોતવાનો પ્રયત્ન કરશે, સ્વભાવે, વિચારે, વર્તને. એટલા માટે આ વસ્તુ યોગ્ય નથી. તબક્કો ફરે એમ વ્યક્તિએ પોતાની ફિલિંગ અને વર્તન પણ ચેન્જ લાવવું જોઈએ.
એટલે કે છોકરા તથા છોકરીઓમાં આ બંને ગ્રંથિઓનું લિંગ અવસ્થામાં અંતમાં નિરાકરણ થાય છે. એટલે મેં આપણે તમને કીધું કે ધીમે ધીમે માતા પ્રત્યેનું છોકરાને આકર્ષણ જતું રહે, પિતાને પ્રત્યેને આદર્શ ગણવા માંડે. એમ છોકરીને પિતાનું આકર્ષણ ઘટી જાય અને માતાને એને આદર્શ ગણવા માંડે. એ રીતે બરોબર. ઓકે, અંતમાં નિરાકરણ થાય અને વ્યક્તિ જેમને માટે ઈર્ષા હતી તેમના પ્રત્યે હવે તાદાત્મ્ય જન્મે છે. જો તેમની આ ગ્રંથિનું નિરાકરણ ન થાય તો વ્યક્તિનો સામાજિક નૈતિક અંતરાત્મા નબળો રહે છે. મેં કીધું કે જો આ તબક્કામાંથી વ્યક્તિ બહાર ના નીકળી કે તો શું થાય, ઓલા છોકરામાં માતા પ્રત્યેનું આકર્ષણ ન રહે. પછી જયારે એના લગ્ન જીવનમાં પણ એની જીવન સાથી કેવી ગોતે, એની મમ્મી જેવી. ઓલી છોકરી કેવી ગોતે તો કે એના પપ્પા જેવો છોકરો ગોતવાનો પ્રયત્ન કરે સ્વભાવ. એટલે આ યોગ્ય નથી. એટલે કે એનો અંતરાત્મા નબળો રહે અને તેઓ મિત્રો તથા વિજાતીય વ્યક્તિઓ સાથે યોગ્ય તંદુરસ્ત સંબંધ જાળવી શકતા નથી. એનું મેન કારણ કે વ્યક્તિની અમુક ઉંમર થાય એટલે એ તબક્કામાંથી બહાર નીકળી અને આગળના તબક્કામાં પ્રવેશ કરવો જોઈએ. હવે નંબર 2 એ છે પૂર્ણ લિંગ તબક્કો. આમ તો સળંગ જ 5 છે, પણ આ તો સગવડતા ખાતર અલગ 2 પાડેલા છે. એ છે સજાતીય અવસ્થા. હવે આમાં શું થાય છે કે બાળક જે છે ને, હવે કહેવાય ને પ્રાઇમ આપણે કે સ્કૂલમાં પ્રવેશ કરે, બરોબર, પહેલા બીજા ધોરણની અંદર જાય. તો હવે અહીંયા શું થાય છે કે હવે છોકરા હોય તો છોકરા જોડે જ રમતા હોય, છોકરીઓ હોય તો છોકરી જોડે જ રમતી હોય છે. આ ગાળો છે 6 થી 12 વર્ષનો છે. મેં કીધું પહેલા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે. હવે આની અંદર જે એની જાતીય વૃત્તિ છે ને એ અદ્રશ્ય નથી થઈ જતી, પણ છમાવરણ એટલે કે છુપાઈ જાય છે, પણ બીજી પ્રવૃત્તિઓમાં એ પ્રગટ થાય છે. જેમ કે આ કહેવાય ને, આ દરમિયાન બાળક સ્કૂલની અંદર બીજી અધર એક્ટિવિટીઝમાં ભાગ લે અને પોતાનું નામ કે બધા એના તરફ જોવે અને એનો અહમ જે સંતોષાય કે આનો પહેલો નંબર આવે. કોઈ બાળકો સ્પોર્ટમાં ભાગ લે અને એમ કે આનો પહેલો નંબર આવે. એમ કહેવાય ને, હવે ધ્યાનનું આકર્ષણ આવી સામાજિક સમાજ માન્ય પ્રવૃત્તિઓ દ્વારા થાય છે. ને તમને એમ થાય કે જો બીજા છોકરા હોય તોફાન કરીને પોતાનું ધ્યાન આકર્ષણ કરે, બધા થોડા કે સારી પ્રવૃત્તિઓ કરે, કોઈ તોફાન કરીને આ તો તોફાની છોકરી, બધાનું ધ્યાન એના તરફ જાય, ટીચરનું ધ્યાન કે આ હંમેશા તોફાન કરે છે, એમ કરીને પણ એ ધ્યાનનું આકર્ષણ ઉત્પન્ન કરતું હોય છે. બરોબર. ટૂંકમાં આની અંદર સજાતીય કહેવાય ને, છોકરા જોડે રહેતા હોય, છોકરી જોડે રહેતી હોય. ઘણી બધી એવું થાય. તમે જુઓ કે છોકરાનું ગ્રુપ હોય ને તો કોઈ છોકરી એ ગ્રુપમાં જાય ને તો છોકરા એમ કે તારે અમારા જોડે ન રમાય, તું છોકરી છું. એવી જ રીતે કોઈ છોકરો છોકરીના ગ્રુપમાં જાય ને તો એ કે અમારે તો છોકરીનું ગ્રુપ છે, તારે અમારા જોડે ન રમાય. કારણ કે બંને અલગ અલગ રીતે આ તબક્કામાં વિકાસ થતો હોય છે. ઘણી વખત એમ કહેવાય કે આ તબક્કાની જો વિકૃત અસર થાય તો જ્યારે વ્યક્તિ મોટી થાય ને, આ તબક્કામાંથી પછી નેક્સ્ટ તબક્કો કયો છે તો કે વિજાતીય. એ અવસ્થામાં એન્ટ્રી ન મારે ને વ્યક્તિની માનસિકતા એ તબક્કામાં રહી જાય સજાતિમાં, તો જ્યારે એ પરિપક્વ થાય, યુવાન થાય, ત્યારે એની અંદર વિકૃત જાતીય સંબંધો વિકાસ પામે છે. એટલે કે સજાતીય. છોકરો હોય તો એને છોકરા પ્રત્યે આકર્ષણ થાય, છોકરી હોય તો એને છોકરી પ્રત્યે જ આકર્ષણ થાય, છોકરા પ્રત્યે ન થાય. એટલે આ વિકૃત સંબંધો કેળવાય છે. આવું ન થાય એટલા માટે માતા પિતાએ ખાસ કાળજી રાખવી જોઈએ. અને આ અવસ્થામાં બાળક એન્ટ્રી મારે એ તંદુરસ્ત વિકાસની નિશાની છે. એટલે કે 6 થી 12 વર્ષના ગાળામાં બાળકનો અધિઅહમ વ્યવસ્થિત વિકસે છે. તેમનામાં સામાજિક નૈતિક ધોરણો, આદર્શો, નિયમો વગેરેના સ્વીકારવાનું વલણ વિકસે છે. આપણે છેલ્લો મુદ્દો જે છે એને જોઈ વિજાતીય અવસ્થા, ટીનેજ, તરુણા અવસ્થા, જે 12 વર્ષ પછી 13 વર્ષ પછી, બરોબર, તરુણ અવસ્થા. હવે તમે જાણો છો કે બાળકો જે છે 11મા 12મા કે કોલેજમાં આવે તો છોકરાઓ હોય એને છોકરીઓ પ્રત્યે આકર્ષણ થાય છે અને છોકરીઓ હોય એને છોકરા પ્રત્યે આકર્ષણ થાય છે. એના જોડે વાત કરવાની ઈચ્છા થાય, એને જોવાની ઈચ્છા થાય, એની નજીક આવવાની ઈચ્છા થાય. એ સ્વાભાવિક છે, કારણ કે એ શું છે, આ અવસ્થાનું એક લક્ષણ છે. આપણે એને તમે ખરાબ ન ગણી શકો. ને કદાચ આવું ન થાય ને તો કદાચ એમ સમજવું કે વ્યક્તિત્વમાં કંઈક ઉણપ રહી ગઈ, તો એને સારા ગુણ તરીકે ન ખપાવી નખાય.
કારણ કે આ અવસ્થામાં આ બાળક આ અવસ્થામાં આવે એટલે આ લક્ષણો એનામાં પ્રગટ થાય જ. છોકરી હોય તેને છોકરા પ્રત્યે આકર્ષણ થાય, ને છોકરો હોય તેને છોકરી પ્રત્યે આકર્ષણ થાય, એમને જોડે વાત કરવાની ઈચ્છા થાય, એમના જોડે સહવાસ, એના જોડે નજીક રહેવાની ઈચ્છા થાય. આ અવસ્થાનું એક લક્ષણ છે. એટલે કે ઉત્તર બાલ્ય અવસ્થામાં જાતીય મૈત્રી, સજાતીય મૈત્રી અને 12 વર્ષ પછી તરુણ અવસ્થાના પ્રારંભમાં વિજાતીય મૈત્રીનું આકર્ષણ થાય છે. હવે છોકરાને છોકરી પ્રત્યે દોસ્તી કરવાનું મન થાય છે, ફ્રેન્ડશિપ કરવાનું મન થાય છે. અને પુખ્ત વયે કામ શક્તિ સંતોષવા વિજાતીય વ્યક્તિ સાથે સ્વસ્થ જાતીય સંબંધોમાં પરિણમે. ઘણા લોકો એમના સંબંધો મૈત્રીમાંથી પ્રેમમાં કન્વર્ટ થતા હોય છે, પ્રેમમાંથી લગ્ન જીવનમાં કન્વર્ટ થતા હોય છે, અને પોતાની જાતીય જે પ્રેરણાઓ જે છે એ તૃપ્ત કરતા હોય છે. તો અહીં આપણે ફ્રોઈડે આપેલા જે સિદ્ધાંતો જે છે વ્યક્તિત્વના મનોગાત્મક આપણે એની ચર્ચા કરી. કોઈ આમાં ન સમજાતું હોય તો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખે તો હું ચોક્કસ જવાબ આપીશ. હવે આના પછી આપણે જે વિડીયો રજૂ કરશું એની અંદર માનવવાદી અભિગમ જે છે એમાં ખાસ કરીને કાર્લ રોજર્સનો જે સિદ્ધાંત છે તે મેસ્લોનો જે સિદ્ધાંત છે તેની આપણે ચર્ચા કરશું. જે મારા નવા મિત્રો છે એ ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, બેલનું બટન દબાવે, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને ઝડપી પ્રાપ્ત થાય અને તમે એ વિડીયો જોઈ, અભ્યાસ કરી, ભણી અને તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકો અને અભ્યાસમાં આગળ આવી શકો એવી મારી શુભકામના. થેન્ક યુ, ગુડ બાય. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મુલાકાત કરશું.